નવસારી જિલ્લામાં આવેલા પૂરના કારણે જિલ્લામાં વિનાશ થયો છે। નવસારી જિલ્લામાં મોટા પ્રમાણમાં ડાંગર, શેરડી, શાકભાજી અને કઠોળનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ રૂપ સમાન નહીં પરંતુ વિનાશનો ઉતરી ગયો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। નવસારી જિલ્લામાં આવેલા 380 ગામોમાંથી 360 જેટલા ગામોમાં ખેતરોમાં નુકસાન થયું છે, જેમાં ડાંગર, શાકભાજી, કઠોળ અને શેરડીનો સમાવેશ થાય છે। બાગાયતી વિસ્તાર ગણાતા ગણદેવી તાલુકામાં પણ મસ્ત મોટું નુકસાન થયું છે। નવસારી જિલ્લામાં 50,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે અને 20,000 હેક્ટરમાં શેરડીની ખેતી થાય છે, પરંતુ જેમાં મોટું નુકસાન થવાને કારણે હવે ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। પ્રકાશભાઈ ઉકાભાઈ આહિર। પ્રકાશભાઈ, શું માહોલ તો એવો છે સાહેબ કે કુદરત બી રૂટો છે, સરકાર બી રૂટી છે ને છેલ્લે ડુક્કરનો બી ત્રાસ કે આજે છેલ્લા કેટલા વર્ષથી ડુક્કરના ત્રાસથી, પાણીના ત્રાસથી ખેડૂત પાયમાલ થઈ ગયો। નથી સરકાર સહાય આપતી, નથી આપણે કંઈ કુદરત સહાય કરતો। ખેડૂત દિવસે દિવસે પાયમાલ થતો છે, દેવાદાર થતો ચાલ્યો। ખર્ચની વાત કમસે કમ શેરડીમાં એક હેક્ટર ગણતરી કરે તો 1 લાખ રૂપિયા ખર્ચો પાકો, અને ડાંગરમાં બી કમસે કમ 30,000 થી 35,000 રૂપિયા ખર્ચો 1 હેક્ટરે। કેટલા હેક્ટરમાં તમે ખેતી કરી છે? અત્યારે લગભગ મારી પાસે 5 હેક્ટર જેવી ખેતી છે। હા, એટલે અંદાજો મારવા જાય તો કેટલો થાય? અંદાજોમાં તો લગભગ 5 લાખ ઉપર નીકળી જાય। હવે શું માંગણી છે? માંગણી કેવી કે સરકાર અમને કંઈક સારી સહાય કરે। આ જે આપે એમાં તો અમારો ખર્ચો બી નથી કરતો સાહેબ, ખર્ચો બી નથી કરતા। ખાલી એના માટે તમે એટલી બધી તકલીફ કરવી પડે કે આ જાઓ ત્યાં જાઓ, એનો કોઈ મિનિંગ જ નથી એમ। ખર્ચો આપે એમાં અમારો ખર્ચો બી નથી કરતા। તો બીજી તરફ વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં ઘણા ખેડૂતો વરસાદ આધારિત જયા અને ગુજરી નામનું ડાંગર કરતા હોય છે, પરંતુ અતિવૃષ્ટિના કારણે હવે આ ડાંગર પણ ધોવાઈ જવાને આરે આવ્યું છે। જલાલપુર તાલુકામાં આવેલી તવડી ગામમાં પૂર્ણા નદીના પાણી ભરાઈ જવાને કારણે ડાંગર અને શેરડીને મોટું નુકસાન ખેતરોમાં દેખાઈ રહ્યું છે। ચીખલી તાલુકા તેમજ ગણદેવી વાસદા સાથે ખેરગામમાં પણ ખેતી તબાહ થઈ ગઈ છે, જ્યારે જગતના તાત ચિંતા કરતો ખેડૂત આજે પોતે જ ચિંતામાં મુકાઈ ગયો છે। જો કે ખેતીવાડી વિભાગે સર્વે શરૂ કર્યો છે અને ધારાધોરણ મુજબ વળતર આપવાની કામગીરી કરી રહ્યા છે, જેની માહિતી હાલ સામે આવી છે। શું નામ? મારું નામ પ્રિયંકા માંગીલાલ પ્રજાપતિ છે। હું તવડી સેજાની ગ્રામ સેવક છું। હાલ ખેતીવાડી વિભાગ દ્વારા જેમ પાણી આપણે ઉતરેલ છે તેમ તાત્કાલિક ધોરણે સર્વે ચાલુ કરેલ છે। દરેક ગામોમાં જઈને જે તે ગ્રામ સેવકો ધારાધોરણ મુજબ સર્વે ચાલુ કરેલ છે। શું છે ધારાધોરણ તમારું? તમે પાક ઉગાડેલો છે અને તમારું 33% વધુ નુકસાન થયેલ છે કોઈ પણ પાકમાં, તો તમને વળતર ચૂકવવા પાત્ર છે। એના માટે સર્વે હાલ ચાલે જ છે। કેટલા પાકોમાં નુકસાન જોવા મળ્યું છે ઓલ ઓવર જિલ્લામાં? ઓલ ઓવર જિલ્લામાં આપણે ડાંગર છે, શેરડી છે, શાકભાજી છે, વેલાવાળા શાકભાજીઓ છે, અમુક એ બધામાં નુકસાન હાલ જોવા મળેલ છે। કેટલા વખતમાં સર્વે પૂરો થશે? આપણે 10 થી 15 દિવસમાં સર્વે પૂર્ણ થશે। હાલ અમુક એરિયામાં તવડીના જેમ કે ગામ છે એમાં અમુક એરિયામાં હજી પાણી ઉતરેલ નથી। 10 થી 15 હેક્ટર એવો વિસ્તાર છે કે જ્યાં હજી પાણી ભરેલ છે, એટલે ત્યાં તો સર્વે થઈ શકે એમ જ નથી। એટલે થોડા દિવસમાં જ્યારે પાણી ઉતરી જશે એટલે આપણે સર્વે પૂર્ણ કરી દઈશું।